મૂલ્યાંકન પ્રશ્નપત્ર સમય 2 કલાક અભ્યાસક્રમ પ્રકરણ 6 થી 10 કુલ ગુણ 40 નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. મુરબ્બો કેવો હતો? મુરબ્બો રસદાર હતો. ડોસાએ માથા પર શું મૂક્યું છે? ડોસાએ માથા પર પોટલી મૂકી છે. સોમાભાઈ પાસેનો કયો બળદ ખોવાયો હતો? સોમાભાઈ પાસેનો ગોરિયો બળદ ખોવાયો હતો. કુંભારભાઈએ બિલ્લીને શું આપ્યું? કુંભારભાઈએ બિલ્લીને નાનો ઘડો આપ્યો. મરઘીનું નામ શું હતું? તો કે મરઘીનું નામ કરમી હતું. ચાલો એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે. શકરાભાઈની શાકભાજીની લારી હતી. શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા. સોમાભાઈ બાજરી જોઈને હરખાઈ. સોમાભાઈની દીકરીનું નામ સપના હતું. બિલ્લીએ ગાડી વડે દેડકાને જોડ્યો. પાંડવો અને કૌરવો હસ્તિનાપુર નગરમાં રહેતા હતા. ચાલો સાચા વાક્યની સામે તમારે સાચું અને ખોટા વાક્યની સામે તમારે ખોટું કરવાનું છે. પાર્થેશભાઈ સાયકલ પર દૂધના કેન લઈ જતા હતા. ખોટું. કોપટી નીચે ગોરિયો નિરાતે બેઠો બેઠો વાગોળતો હતો. સાચું. કૌરવો અર્જુનને ખીજવવા માંડ્યા. ખોટું. છોડ પર લીલાકચ પાંદડા આવ્યા. સાચું. મરઘીએ રોટલી વણી પછી લોટ બાંધ્યો. ખોટું. શબ્દોને યોગ્ય ક્રમમાં જોડી વાક્ય બનાવો. ભીડ જામી હતી પૃથ્વીપુરના બજારમાં. પૃથ્વીપુરના બજારમાં ભીડ જામી હતી. સમય થયો વાવવાનો બાજરી. બાજરી વાવવાનો સમય થયો. બાજરીના તૈયાર થયા રોટલા. બાજરીના રોટલા તૈયાર થયા. પાછળ દોડ્યા તેમના બળદ અમૃતકાકા. અમૃતકાકા તેમના બળદ પાછળ દોડ્યા. ચાલો એના પછી ગીતમાં ખૂટતા શબ્દો છે એ તમારે લખવાના છે. વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપાહુપ. છાનો માનો જોયા કરું થઈને ચૂપાચૂપ. પછી શાકભાજીની દુકાનમાં શું તમને મળશે? રીંગણ, બટાટા, કોબીજ અને ટામેટા. સ્ટેશનરીની દુકાનમાં તમે શું શું ખરીદશો? તો પેન્સિલ, રબર, સંચો, દફતર. પછી નીચેની વસ્તુઓ માટે કોની પાસે જશો? ટેબલનો પાયો તૂટી ગયો છે સુથાર પાસે. માટીનો ઘડો જોઈએ છે કુંભાર પાસે. અલગ હોય તેના ફરતે ગોળ કરવાનું છે. કાર, લેલું, જેક, પકડપાના. તો કાર છે એ અલગ છે. કીવી, ડ્રેગન ફ્રૂટ, ફ્રૂટ સલાડ અને સફરજન. તો ફ્રૂટ સલાડ બધાથી અલગ છે. જોડકા યોગ્ય રીતે જોડવાના છે. બાગમાં દોડી જાઓ, છોડવાને પાણી પાવ, કોયલ સાથે ગાવ ગાવ, પતંગિયા પકડવા જાઓ જાઓ અને મોરલો બોલે મેં આવ. ચાલો નમૂના પ્રમાણે લખવાનું છે. દરજીની કાતર, કુંભારનો ચાકડો, સુનિલના કપડાં, ઉદયનું ઘર, ટપાલીનો થેલો, પછી રેશમાની ઢીંગલી અને પિંકીનું રમકડું. ચાલો એના પછી પ્રશ્ન નંબર 12. ખાલી જગ્યામાં યોગ્ય શબ્દો લખો. વાંદરો કૂદ્યો તો કે વાંદરી કૂદી. મોર નાચ્યો તો ઢેલ નાચી. બધા જ વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.